સુપ્રભાત મિત્રો. અત્યારે 6:45 થઈ છે અને આપણી નવી સવારની સાથે આપણે ઉઠી ગયા છીએ. તો કાલનો વિડીયો તમને કેવો લાગ્યો તો એ સજેશન કર્યા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં તમે આપી દેજો. મેં રાત્રે જ અપલોડ કરી દીધો હતો પણ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. આજે બી થોડુંક 6:45 ત્યારે ઉઠ્યો અને અત્યારે હવે હું કિચનમાં છું. અત્યારે ફ્રેશ થઈને પછી અત્યારે કંઈક બીજું કામ કરીએ, એડિટિંગ વગેરે ચાલુ કરીએ. બરાબર, જોઈએ કેમ કે હજી તો બહુ બધો ટાઈમ છે મારી પાસે. બરાબર ને, જોઈએ આજે હું શું કરું છું. બરાબર, તો સવારમાં ઓળમાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છે. આપણે સવારના અત્યારે 8 વાગી ગયા હશે. લગભગ 8 આજુબાજુ થયો હશે. 8 નહીં વાગ્યા હોય, 7:45 સમથિંગ થયો હશે. બરાબર, તો હવે માથું ઓળી અને આ એક બીજી વાત, વિડીયો ઉતારવાનો ભાઈ ચાલુ કરી દો. તમારે મેમરી બચશે. કંઈ નહીં, 2026માં ભાઈ આખું 2026 તો નહીં ઉતારે પણ એક મહિને એકાદો મહિનો ઉતારો. એકાદો મહિનો લગાતાર ના ઉતારો તો કંઈ વાંધો નહીં, એકાદ વિડીયો ઉતારો તો શું થશે ભાઈ, તમારી મેમરી બનશે એક જાતની. એવું નહીં કે ભાઈ આપણે યુટ્યુબમાં મૂકો કે ના મૂકો, પણ એમનો બનાવો. એમનો બનાવશો તો બી તમને ખબર પડશે કે આવા વિડીયો બને છે વગેરે. બરાબર ને, ક્લિપ નાની ક્લિપ બનાવતી રહેવાની, શીખતું જવાનું થોડું. હું બી શીખું છું અત્યારે. એવું નથી ભાઈ કે મને ડાયરેક્ટ આવડે છે. હવે મેં તો ડાયરેક્ટ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધા ભાઈ. જોઈએ હવે કઈ રીતના થાય. ધીરે આગળ વધજો ભાઈ. બરાબર, ચાલો નાસ્તો કરી લઈએ. ભૂખ થોડીક લાગી છે મને. નાસ્તો બનશે, જોવા લાગશે થોડીક નાસ્તોમાં. ઠીક છે, એટલે શું નાસ્તો કરીએ આપણે જોઈએ. બરાબર, અને શું કંઈ ભાવી બનાવી ખાઈ લઈશું. ચલો, હા તે બંધ કરી દઉં છું પણ જોઈએ. 8 વાગ્યા હોય તો ભાભીને ઉઠાડી દઉં, નાસ્તો બનાવડાવીએ. બાય. અમારા માસ્ટર શેફ છે. અને સ્ટીમ થવા માટે મૂકી દેવાનું. આ પેસ્ટ છે, આ રે આપણા પુડલા, અને આ ભાભી બનાવી રહ્યા છે. ખોલું 2 મિનિટ રૂકો સબર કરો. આવું થઈ જશે. હા, કઈ ઘટે ને ભાઈ. ગરમ પુડલા ને ગરમ ચાય ને ભાઈ, આજ તો સપડી જવાના ભાઈ. ચલો તો ભાઈ, હવે આપણે પુડલા મસ્ત ખાઈ લઉં. આપણી ચા છે, ચા પુડલા. ભાભી, કમલેશભાઈ પુડલા ખાય છે. એક બાઈટ તમને બતાવું, એક બાઈટ પુડલા. હેલ્ધી પુડલા, ચણાનો લોટ અને બધા અલગ મસાલા નાખીને બનાવ્યા છે. તો જમી લઈએ, નાસ્તો કરી લઈએ. સોરી, અત્યારે 9 વાગ્યા છે, 9 9:30 થઈ ગયા છે, પણ નાસ્તો કરી લઈએ.
ઠીક છે હાલો 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 નાસ્તો કરવા તમે બધા જ કરી લીધો હશે અમે કરી લઈએ હાલો દોસ્તો અત્યારે ઘડીક ભાઈ ઠંડી લાગતી હતી એક નંબર કાંઈ ઘટે નહીં એવી તો ઘડીક આપણે ગોળું ઓળીને ઘડીક એમના પડ્યા હતા એટલે મતલબ થોડું ઘડીક સૂતા હતા બરાબર અત્યારે આપણે જમવાનું બની ગયું છે તો જમવામાં તો ભાઈ અત્યારે આજે હલકું અને મસ્ત ખાવાનું છે આ ભાત છે અંદર આમ તો વટાણા નાખેલા છે લીલા લીલા ને આ છે આપણે કઈ દાળ ફ્રાય છે મરચાં પાપડ અને હવાનો આ પુડલા બનાવ્યા હતા એ આ છે ચટણી તીખી ચટણી પછી છાશ બાજરીના રોટલા ને તમલેજ ભાઈ ને ભાભી આ કુકર છે ઠીક છે હું આમ બધો બ્લોક બાજરીનો લોટ ને ભાઈ હું તો કમલેશભાઈ શાક દુકાનો લેવા જઈએ છીએ અત્યારે અમે તો ભાખરીનો લોટ ને બાજરીનો લોટ લઈ લીધો અમે કમલેશભાઈ શું ગયા બરોબર તો હવે સબ્જી લેવાની છે સબ્જી લઈએ ને ભાઈ સબ્જી બતાશે ને એ ગાજર પડી ગઈ ક્યાંથી લેવાનું ગાજર અત્યારે ભાઈ ભાજી લઈશું રીંગણા દૂધી પેપા હું લેવાનું છે આપણે મેથી કોથમીર ભાજી ને એવું બધું કે ભાજી બધી ઢાંકી દીધી છે ભાઈ તો પાછળનો કેમેરો કરી પાછળનો કેમેરો કરીને બતાવું તમને બધાને મેથી ને છે મેથી કેમ આપી 30 ની 2 આપે છે 30 ની 2 आप मार्केट पर है भाई जो आधा था वो टिकट लेने भी है भाई और भाभी ने कमरे से टिकट ली है भाजी 30 ની 2 બીજી કોઈ ભાજી લીલું લસણ ને લીલું લસણ ડુંગળી અહીંયા હોય લીલું લસણ જલ્દી ડુંગળી આપી દો 30 ની 2 તો રેવા દો આને કેટલા થયા 30 ની 2 તો લસણ ને બધું ક્યાંથી લેતો પછી ઠીક છે હાલો 30 ની 2 અરે ભાજી એ મોંઘી હોય તમે 10 ની એક આવી આપણે ગામડામાં આવે અહીંયા થોડુંક વધારે હોય એમ 15 રૂપિયા તો લઈએ જ ને એટલે ના તો 5 ની આવે છે ગામડામાં કેશ લેવાના છે ને ચલો હવે હું લેવાનું છે ભાઈ અહીંથી રીંગણા એટલે મારી પાસે ક્યાં ઠેલી છે કમલેશભાઈ પાસે હવે હું લેવાનું
પાલક કેમ આપી કાકા? પાલક કેમ આપી? કેમ? મરચા, લાલ મરચા, થોડી હિંગ, આનું શું કહેવાય? ગુડ. ભાભી વાલોળ લઈ રહ્યા છે અત્યારે. વાલોળ ગમતું નથી કાંઈ ભાભીને. મોંઘું પડે એટલે આપણે નહીં લેવાનું. વસ્તુ હોય એ વસ્તુ લેવાની. દેશી વાળું કે ભાઈ બધું બજેટ વગેરે જોવું પડે. એ નહીં, દેશી દેશી મરચી વાલોળ. ટાઈપની આવે એ. તો એની સિવાય બીજી કઈ વસ્તુ હોય તો લઈ લો. હા, એટલા બધા ઓપ્શન છે ને ભાઈ, ચડીને હાથા જેવું. ના, 250 500. લસણ નીચે છે એવું ને કોણ પણ પકડાય છે તો રીંગણા લીધા છે ભાઈ. આ પાણી ભરીને આલવા જા એ જાય તો 500 ટમેટા. ના, કાચા છે. એ તો પકડવું પડે ભાઈ. પાકી જાય તારે કાચું જ લેવાય પાકા છે ને વધારે બગડી લાવે એટલે અમે નથી લાવતા આ પડી પાકી જાય લો તો કાચું પાકી ચાલી 500 લેજો એફા, વધારે ન લેતા. પછી ને પછી બગડી જાય ટમેટા. ગાજર, ધાણા, રીંગણા, કાકડી. બધા આવ્યા બધા પાછળ ટમેટા કાચા. ઓનલાઈન કરી દો નહીં મારી જોડે વરસાદ કરવા આપને લો ઓનલાઈન મારે આપી દે ને વસ્તુઓ અત્યારે લઈએ છે. બધી જગ્યાએ અલગ અલગ ભાવ છે. અહીંયા તો બહુ બધી શોપ છે, બહુ બધી લારીઓ વગેરે રાખેલી છે. બહુ બધી લારી જોઈએ, હવે લઈએ. બધું લઈને પછી તમને બતાડીશ, બરોબર? અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે જો ભાઈ આ છે બાજરીનો લોટ છે ને, બાજરીનો લોટ ભાઈ અત્યારે લીધો છે અમે. કેમ કે નકર અમે દળાવીએ છીએ, પણ અત્યારે લીધો છે અમે, બરોબર? ત્યાર લઈ લીધો ડાયરેક્ટ. એ કયો હતો? ભાખરી લોટ? ઠીક. હા, એ ભાખરીનો હતો. આ ઘઉંનો લોટ અને આ છે બાજરીનો લોટ, બરોબર? અને સબ્જી અમે જે લીધી એમાં આ છે પાલક, પછી બીજું શું છે? લસણ, લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, પછી લાલ મરચા, ટમેટા, રીંગણા, ભીંડો અને આ છે થેપલા માટેની ભાજી. ઠીક છે, થેપલા બનાવવાના છે આપણે કાલે થેપલા ખબર નહીં, કાલે હું બની. આ લસણ લીધું. લસણનો ભાવ બહુ વધારે ભાઈ, 130 રૂપિયાનો કિલો, પણ અમે 100 રૂપિયાનો કિલો હતો ને એમાં 50 રૂપિયાનું 250 લઈ લીધું, 500 લઈ લીધું. ઠીક છે, હાલો બાજુ એટલી સબ્જી લઈ આવવા અમે ત્યાંથી, અવડા મોટા માર્કેટમાંથી, બરોબર? હું તમને એ વખતે બધા વિડીયો છે ઉતાર્યો તમે, બરોબર? સારું, હાલો. અત્યારે સબ્જી અત્યારે કઈ સબ્જી બનાવવાની? અત્યારે તો કોબી ને બટેકા બનશે ભાઈ આજે. અત્યારે કોબી ને બટેકા એ તો આપણે લીધું નથી આમાં, કે કોબી પડી છે. કોબી ને બટેકા બનશે ભાઈ. હા, કોબી લીધી છે, સોરી, કોબી લીધી છે એટલે કોબી ને બટેકા બનવાના છે ભાઈ અત્યારે. ઠીક છે, સારું, હાલો. હેલો દોસ્તો, આઈ હોપ બધાએ જમી લીધું હશે. આજે અત્યારે રાત થઈ ગઈ છે 9:20 સમથિંગ, 9:30 જેવું થઈ ગયું છે અને આપણે જમી લીધું છે નિરાતે. અત્યારે કોબીનું શાક, કોબી બટેકા
બાજરીનો રોટલો, વઘારેલા રોટલા અને બસ એવું બધું, ભાતને વગેરે ખાધા. અને બસ અત્યારે હું આ બ્લોગ સમાપ્ત કરું છું. કે ત્યાં થોડુંક માથું દુખે એટલે થોડુંક આરામ કરી લો, પછી એડિટિંગ વગેરે કરીને બ્લોગ મૂકી દઈશ. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ. જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, મળીએ. રાધે રાધે. કાલની સવારની સાથે મળીએ.